દીકરી વાલનો દરિયો. વાલનો દરિયો શું કરવાને, આટલું મહત્વ કેમ? હે તો કે વાત થતી હોય કે જેથી વિધાતા છે એ માણસનું જીવન ઘડતો હોય છે, માણસના નસીબની રેખા છે એ નક્કી થતી હશે ને પોતાના કલમથી જે પીછડી ફેરવતો હોય ત્યારે મને એવું લાગે કે દીકરીના બાપની હાથની જે રેખા છે ને એ સવાઈ ઘડાતી હશે. શું કામ? તો કે એક સરસ ચિત્ર ધ્યાનમાં લઈએ તો કે વહેલી સવાર હોય, સવારના પંખીના કલરવ થતા હોય, ભીની માટીની સુગંધ છે એ નાકે ચડતી હોય ને ત્યારે સૂરજનારાયણ છે એ હળવા હળવા દર્શન આપી અને એમ કહેવાય કે ઝાકળના એક એક બિંદુમાંથી છે એ આશીર્વાદ વરસાવતા હોય. આમાં ઊંચે આકાશમાં જોઈને જગદંબાને યાદ કરવાનો ઊંડો શ્વાસ લ્યો અને જે ટાઢક પહોંચે એ ટાઢક છે એ તમારામાં આનંદ અને ઉમંગ ભરે છે. પણ આ આનંદ અને ઉમંગ એ એક જ ટવું કે બમણો આનંદ અને ઉમંગ લઈ આવી દે ને એનું નામ દીકરી. હા, આમ જોવા જાઓ તો દીકરો જે છે એ આખા કુળને પોતે ખભે રાખીને પોતે રથનું પૈડું બનીને હાલતો હોય છે. પણ એ રથને ખેંચવા માટે, એ રથને હાંકવા માટેની જે તાકાત છે એ તાકાત એટલે દીકરી. અને માણસ જે છે એના ઉપર 5 પ્રકારના ઘાત હાલતા હોય છે જે માણસને જકડીને રાખે છે. એક છે એ દેવનો ઘાત, બીજો છે એ દેહનો ઘાત, ત્રીજો છે એ મનનો ઘાત, ચોથો છે એ લોકનો ઘાત અને છેલ્લો કાળનો ઘાત. પણ આમ કરીને આમ જેથી ઉવાણા લીએ ને ટચાકડા ફોડે અને એમ કહેવાય કે 5 ઘાતને ટાળી દે ને એનું નામ દીકરી. હા, બહુ ટૂંકમાં કહું તો આપણી ભારતીય સંસ્કૃતિ છે એ સમર્પણની સંસ્કૃતિ છે. પણ આ સમર્પણનું મોટામાં મોટું પાત્ર એટલે દીકરી. તો જેને જેને ઘરે દીકરી આવી છે એના માટે કે વાંકા ચૂકી કેડિયું અને આ તો અનોખો સંસાર. વાંકા ચૂકી કેડિયું ને અનોખો છે સંસાર. અરે લક્ષ્મી તું મારા આંગણે હવે થયો બેડો પાર. જય માતાજી.